સેઢાની જમીન બની મોતનું કારણ. વૃદ્ધ ખેડૂત પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. કેશોદમાં જમીન બાબતે બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ થઈ. સેઢાની જમીન બાબતે હુમલામાં વૃદ્ધ ખેડૂતનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઈ. પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ કરીને 11 જેટલા આરોપીઓની ધરપકડ કરી. જોઈએ સમગ્ર અહેવાલ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખડ ગામમાં પાડોશી ખેડૂત પરિવારો વચ્ચે સેઢાના જમીનને લઈ હિંસક માથાકૂટ થઈ. સેઢાની જમીન રાખવા જેવી સામાન્ય વાતને લઈ ખેડૂત પરિવારો વચ્ચે બબાલ થઈ. રણજીતસિંહ ગાંગડાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કાકા ભાયાભાઈ ગાંગડાએ પાડોશી નાજાભાઈની બાજુનું ખેતર 7 મહિના પહેલાં લીધું હતું. આ ખેતરમાં જવાનો રસ્તો નાજાભાઈના ખેતરમાં થઈને જતો હતો. રસ્તા બાબતે બંને વચ્ચે મંદુક ચાલતું હતું. આથી નાજાભાઈએ ડેપ્યુટી કલેક્ટરમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં નાજાભાઈની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. આ વાતનું વેર રાખી મહિલા સહિત 16 લોકોએ પીઠરામ ગાંગડા પર કુહાડી, દાંતરડા, લોખંડના પાઇપ, લાકડી વડે હુમલો કર્યો. હુમલામાં 62 વર્ષીય ખેડૂત પીઠરામ ગાંગડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હુમલામાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. તમામ ઘાયલોને 108 મારફતે કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, જે પૈકી 2 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેઓને જૂનાગઢ રિફર કરાયા. મારા નાના ભાઈ પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગડા, જેનું આજે મર્ડર થઈ ગયેલ છે, જેમાં મેં 6 મહિના પહેલાં જમીન લીધેલી. એ જમીન બાબતે, રસ્તા બાબતે એ લોકો કોર્ટમાં ગયેલા. કોર્ટે નિર્ણય આપી દીધો. તેમ છતાં આ પીઠરામભાઈને, મારા ભત્રીજા રણજીતભાઈને બધાય ત્યાં ખેતી કામે ટેક્ટર લઈને જતા હતા. રસ્તામાં પાંચ અને કુવાડી વડે જોટા પરિવારના નાજાભાઈ તથા ભૂપતભાઈ, દેવદાનભાઈ અને એના જે છોકરાઓ તથા બૈરાઓએ હુમલો કરીને પાંચ વડે માથામાં મારીને મર્ડર કરેલ છે મારા ભાઈ, નાના ભાઈ પીઠરામભાઈ. મને જે માથામાં ઈજા કેટલા લોકો બીજા છે? બીજા 3 જણાને ઈજા કરેલ છે. એમાં મારો નાનો ભાઈ જેઠુભાઈ તથા વિક્રમભાઈ, મારો ભત્રીજો અને રણજીતભાઈ. મારું જીવન ઝેર કરી નાખેલ છે. કેશોદ પોલીસને અથડામણ થવાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કંટ્રોલ મેળવ્યો. હાલ કેશોદ પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાળ ગામની સીમમાં એક સેઢામાં ચાલવા બાબતની તકરાર થતાં ગાંગડા પરિવાર તેમજ જોટા પરિવાર વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં તેમાં પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગડાનું મૃત્યુ થયેલું છે. તેમાં સામા પક્ષે પણ ઈજા થયેલી છે અને બંનેની હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે. બનાવવાળી જગ્યાએ પોલીસ મૂકેલી, તકેદારી બંદોબસ્ત રાખેલ છે. તેમજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાનું કાર્ય હાલમાં ચાલુ છે અને તે પૈકી 2 વ્યક્તિઓને જૂનાગઢ રિફર કરવામાં આવેલા છે, જેમાં જેઠસુરભાઈ અને વિક્રમભાઈ, જેઓને જૂનાગઢ પણ રિફર કરેલા છે. પોલીસે મારામારી અને હત્યાની ઘટનામાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ ઈસમો એક જ પરિવારના સભ્યો છે. મામલો વધારે ન બીચકે તે માટે પાણખાણ ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢથી સંવાદદાતા ભાર્ગવી જોશીનો અહેવાલ.